હેલો મિત્રો, ગુડ ઇવનિંગ, સીતારામ. સ્વાગત છે તમારું નવા બ્લોગમાં. કેમ છો બધા? મજામાં? આપણે મજામાં છીએ, તમે પણ મજામાં ગઈશો. અને આપણે બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે. બ્લોગ હમણાં બનાવવાનું મોડું થઈ જાય કેમ કે સવારની કામમાં હતી, તો અત્યારે 5 વાગે બ્લોગ સ્ટાર્ટ કર્યો છે. જુઓ, અને અત્યારે સાંજની રસોઈની તૈયારી કરું છું કેમ કે કાંઈક નવીન બનાવવું છે. નવીન બનાવી એટલે 5 વાગે તૈયાર કરવું પડે. તો નવીનમાં શું બનાવું ચાલો બતાવું તમને. તો આપણે બનાવવાનું તુવેર ઠોઠાનું શાક. તો એના માટે છે ને મેં લસણ લઈ લીધું છે. લસણ છે ને સાફ કરીને રાખ્યું છે. એ બધો કચરો રાખ્યો છે. લીલી ડુંગળી છે, ધાણા છે અને તુવેર તો આપણે કાલે જ ફોલ નાખી દીધી, મેં ફ્રીજમાં રાખી હતી, પણ આપણે હમણાં લઈ લઈશું. અને તુવેર ઠોઠાનું શાક શિયાળામાં જ સારું લાગે. એટલું ઠંડી ઋતુ છે અને બીજું કે વિન્ટર સ્પેશિયલ જ છે, શિયાળો સ્પેશિયલ જ તે તુવેર ઠોઠાનું શાક કહેવાય. અને આ મહેસાણાનું ફેમસ શાક છે, બધાને ખ્યાલ જ હશે કે મહેસાણાનું ફેમસ છે. અને આમાં છે ને લસણ ડુંગળી ભરપૂર માત્રામાં હોય અને તે શિયાળામાં જ મળે. આડી ઋતુમાં લેવા જાય ને તો બહુ મોંઘું પડે એટલે બનાવાય નહીં. તો ચાલો આપણે પહેલાં બધી તૈયાર કરી નાખીએ. કઈ રીતે તુવેર ઠોઠાનું શાક બનાવવા માટે આપણે છે ને કટિંગ કરી નાખ્યું છે લસણ અને ડુંગળીનું. જે લીલી આ ડુંગળી સુધારવાનું બાકી છે અને આદુ મરચાંની પેસ્ટ બનાવવાની છે. તો આ બધું છે ને કટિંગ ઝીણું ઝીણું કરતા છે ને બહુ વાર લાગે. તો માથે એટલું બધું ઝીણું કટિંગ નથી થતું કેમ કે એમાં તો બહુ વાર લાગે. અને તોય 6 વાગી ગયા. આમાં તૈયારી કરવામાં છે ને બહુ ટાઈમ લાગે. એટલે ગમે એ વસ્તુ બનાવી એટલે મેં પહેલાં પણ કીધું હતું 2 કલાકનો સમય છે. 5 વાગે કરો એટલે 7 થી 7:30 બને. તો ચાલો હવે આપણે વઘાર કરવાનો છે. એના માટે મેં પેન પણ લઈ લીધી છે અને મારે વિડીયો પણ બનાવવાનો છે. તો એના માટે મેં સ્ટેન્ડ પણ લઈ લીધું છે. આ સ્ટેન્ડ પર જ હું વિડીયો બનાવું છું. એ પહેલાં પણ મેં એકવાર બતાવ્યું હતું કે આ સ્ટેન્ડ પર મેં વિડીયો બનાવું છું. તો આ તુવેર ઠોઠાનું શાક હું કઈ રીતે બનાવું છું ને એ તમારે જોવું હોય ને તો મારી કુકિંગની ચેનલ છે પ્રજ્ઞા કુક એન્ડ બ્લોગ શોર્ટ, તેમાં તમને આની રેસીપી મળી જશે. અને બીજી ચેનલ છે મારી પ્રજ્ઞા શોર્ટ, એ બંને ચેનલમાં હું સેમ વિડીયો જ મૂકું છું. તો ગમે એ ચેનલમાં વિઝિટ કરજો. અને ઘણી બધી મેં એમાં રેસીપી યુનિક રેસીપી મને મૂકેલી છે. તો વિઝિટ કરજો અને વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો અને શેર કરી દેજો. અને એમાં પણ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો ચાલો આપણે ફટાફટ રેસીપી શરૂ કરી દઈએ કેમ કે મારે સારે શૂટ પણ કરવાનું હોય એટલે વાર લાગે. મમ્મી આ ભાજી જેવું શું બનાવ્યું છે? એ બનાવ્યું છે દિલ્હી તુવેર ઠોઠાનું શાક. દિલ્હી તુવેર થોતા કે બિલ્લી તુવેર થોતા? દિલ્હી લીલી તુવેર થોતાનું શાક. મસ્ત બેન, થોડું તીખું છે પણ સારું મસ્ત લાગે. તો આ ને આ બે અલગ છે? ના, તો અમે કુકિંગનો વિડીયો બનાવ્યો ને એનું ડેકોરેશન ને એવું બધું છે. જો ડેકોરેશન કરેલું છે. કેવું છે ડેકોરેશન? મસ્ત છે. થોડીક સેવ વધારે પડી ગઈ. યા તું આવ્યો ને એમાં સેવ થોડીક વધારે નાખી. સારું બેન? હા. અત્યારે ટેસ્ટ કરાવું કેવું બેન છે યાર. કેવું બેન? મસ્ત. મસ્ત. તો તમારે આની રેસીપી જોવી ને તો મારી ચેનલ મેં તમને એમાં નામ આપ્યું હતું પ્રજ્ઞા કુક એન્ડ બ્લોગ, તો એમાં વિઝિટ કરજો. આની રેસીપી બને ત્યાં સુધીમાં વહેલા તમે મૂકી દઈશ કેમ કે આનો વિડીયો બનાવતા બહુ વાર લાગે, ટાઈમ લાગે. મારે બ્લોગના વિડીયો બનાવવાના હોય અને કુકિંગના વિડીયો બનાવવાના, બે બનાવો તો ટાઈમ લાગે. એટલે લગભગ 2-4 દિવસમાં આવી જશે અને બહુ મસ્ત રેસીપી બની. હવે પાવ રાખું કે બ્રેડ લાવી છે કે પછી પરોઠા? બ્રેડ સારી લાગશે એવું લાગે છે. તો લઈ આવી જા બ્રેડ. તો આ બાકી મૂકી દો બ્રેડ. આને છે ને લીલી ડુંગળીને એવું સુધાર નાખું વાઈ ત્યાં. જો આપણે લીલા તુવેર ઠોઠાનું શાક બનાવી નાખ્યું છે ને અમારે ઓમભાઈ ગયા બ્રેડ લેવા. મેં જો અહીંયા ડુંગળી ને સેવ ને બધું તૈયાર કરીને કેમ કે એમાં સેવ ને એવું બધું જોઈ. અને લીલી તુવેર ઠોઠાનું શાક બહુ જ મસ્ત બન્યું છે. મેં ટેસ્ટ કર્યું, એકદમ મસ્ત બન્યું છે. તમે પણ હું રેસીપી મૂકું ને ત્યારે એકવાર ટ્રાય કરજો અને તમે કઈ રીતે બનાવવાનું એ પણ મને જણાવજો. હાલો હવે આપણે છે ને કપડાં હંકેલવાનું છે ને 7 વાગી ગયા. જો કપડાં મેં નહોતા હંકેલા, એમાં એવું છે હું સીધી છે ને શાક જ બનાવતી હતી તો ઢગલો પડ્યો. ચાલો અંધારું થઈ ગયું છે તો ઢગલો એમને પડ્યો. જો એમ 5 વાગે કપડાં લીધા. કપડાં લઈને મેં પહેલાં સીધી તુવેર ઠોઠાનું શાક બનાવી નાખું ને પછી મેં કીધું કપડાં હંકેલશું કેમ કે આ કામ કરવા રહી ને તો એમાં પછી મોડું થઈ જાય. જો અત્યારે 7 વાગે ઓમ આવી ગયો તો હવે ભૂખ જ લાગી. ધાર્મિક હમણાં આવશે તો બે જમવા બે જાય એટલે આવીને કંઈ ઉપાડીને ના તો અત્યારે આપણે થઈ તો હાલો એ બે ભાઈ આવે ને ત્યાં સુધી હું કપડાં હંકેલ નાખું. અને આજ તો મેં બોલે કદાચ મોડ આવશે, હમણાં ફોન કર્યો કહેતા હતા કે મોડો આવી છે. ઓમભાઈ ધાર્મિકભાઈ આવી ગયા અને આપણી બ્રેડ પણ આવી ગઈ છે સાથે. ને તો ઓમભાઈ તો દિયાબત્તી કરી નાખે એટલે આપણે બેસી જઈએ જમવા. અને મેં ઓલા પછી વાર લાગશે અને પ્લેટફોર્મને એવું બધું સાફ કરી નાખ્યું. જમે હું જો જમવાનું કાઢવાનું ભૂલી ગઈ, છાશ બનાવવાનું ભૂલાઈ ગયું. ધાર્મિકભાઈ છાશ બનાવે છે ને અમારો ઓમભાઈ જો ભગવાનને થાળી કેમ ધરાવી. મમ્મી બ્રેડ શેકવાની ન હોય? મને શેકીને જોઈએ છે બટરમાં. શેકી જો ને. બટર નથી જો આને થાળી તો ઘીમાં શેકી જો. માથે ન નાખવાનું. હવે છે ને આને પર થોડી સેવ નાખવાની. નાની પછી આપણે કેમ ઓલું પરોઠા ખાવી એ રીતે ખાવાનું. જા હવે પ્લેટથી લઈને ખાવાનું. ચમચી ખાવા ચમચી. બ્રેડ થોડી તોડને. કોણી છે ને બ્રેડ ઓમ ફ્રેશ લાવ્યો હતો ને? હા ફ્રેશ છે તો ફ્રેશ. ચાલો હવે અમારો ઓમભાઈ જો બ્રેડ લઈ આવશે ને ધાર્મિકભાઈ ટ્યુશનમાંથી આવી ગયા છે.
સેવ ને બ્રેડ ને કાંદા ને મજા આવી જાય જમવાની. શું કરો છો મમ્મી તમે હજી નવરા ન થયા? આ તો પપ્પા હજી જમીન ઊભા થયા હતા, થોડુંક વધ્યું છે ને તું ઠોઠાઈ કાઢ્યું છે એટલું વધ્યું છે. હમ. બીજું બધું પતી ગયું? બ્રેડ બહુ વધી ગયું. શાક સારું બન્યું હતું ને એટલે પતી ગયું. હું કઈ પી ગયા કે હા એ થાકી ગયો તો સૂઈ ગયો. વાસણ કેટલા થાય જો એટલા વાસણ નહીં થતો એટલા વાસણ થયા હમ. એટલું વિધવા હવા થશે. આ બ્રેડ એ વીતી છે એટલી બધી? બ્રેડ એટલી વધી આપણે થોડાક ઓછો નથી ન જોઈએ એટલે નાનું પેકેટ અડધું જ ખાધું ને આપણે, અડધું પેકેટ જ પૂરું કર્યું ને. 4 જણા એટલે અડધું પેકેટ ખાધું એટલે આમાં કેટલી ખબર છે બ્રેડ આવે 30 નહીં પણ 20 બ્રેડ આવતી છે 10 થી 15 ખાધી છે. હવાર નાસ્તામાં ખાઈ જાય ગાર્લિક બનાવી ફ્રીજમાં મૂકો અને તમે ઉપર જતો અને તાવા વસ્તુ આવી રીતે જોઈએ જતો. ધાર્મિક તો હોઈ ગયો છે. થાકી ગયો તો સુઈ ગયો. તમે વાસણ ઉટકો છો? હા ઉટકી નાખો. હું પલાર જાઉં છું બહાર. પલાર બહાર જાઉં છું. ક્યાં બહાર એટલે કે આટો મારો એમ એટલે કેમ આટો મારવા એટલે ક્યાં આટો? એમને આટો મારો નહીં એમ નહીં આટો મારવાનું કારણ બતાવો એમનું કે રખડવા નથી દઉં. પિક્ચર જોઈને કે આટો મારવા જાય છું આમ. ના ના મમ્મીને પૂછ લો. મમ્મી હું પલાર જાઉં છું આટો મારવા. અત્યારે કઈ બાજુ જવું છે આટો મારવા આટો વાળા અત્યારે ન હોય ક્યાંય ન જાવ રોજ 10 વાગે પહેલા આવી ના ના 10:30 દાદા કાલ રવિવાર છે છોકરાને ક્યાંક જવા દેવાય બહાર કઢાય. ઘરે છોકરા નકરા ફોન જોવે. 9 વાગે જવાય 10 વાગે પાછું દેવાય. હા તો એ જ કહું છું. 9 વાગે ઘરે પાછા આવી જાય. હા તો હું ડાયો જ છું. આ તો ડાયા 10 વાગે રેડી આવી નીકળશે દુકાને. તો ડાયા છે તો ભૂલી જાવ શામ. હા હો હા ઓકે. અને દાલ જોયું છે એ થાકી ગયો તો એટલે તાવ કરો મારે આમથી કાલ રજા છે હું જાઉં હમણાં આવી ઘડી કરવા પાછું પાકું પાકું. 9:30 વાગે હા હા જાઉં છો. તમન છે ને 2 દિવસથી મજા નથી. ધાર્મિકભાઈ ભૂઈ ગયા વાંચવું કરતો હતો. લાઇબ્રેરી જવું હતું પાછા ભૂઈ ગયો અને ઉધરસ બહુ થઈ ગઈ છે અને તાવ જેવું થઈ ગયું. તાવ તો દવા લઈ આવી તો સારું થઈ ગયું. તાવ મતલબ એને આમ કોઈ તાવ નથી વાયરસનો ને ભાઈ થાકોડાનો તાવ છે અને ખાવામાં ભાઈનું કાંઈ નહીં 1 થી 2 રોટલી પરાણે ખાય અને એનર્જી કાંઈ મળે નહીં અને લોડિંગ વધારે ને તો પછી શું થાય માંદા ન પડે તો કેવી પણ કાંઈ સમજાય નહીં છોકરા. અને ઓમભાઈ ગયા એના દોસ્તારા રે હમણાં 10 વાગે વી આવશે તો એમ ગયો છે હવે જોકે મારા ઓમભાઈને કામ પાકું છે કે એટલે વી આવે અને હું વાસણ ઉઠકે નવરી થઈ અને વાસણ તો મારે જો ચડાવવાનું બાકી હોય કેમ કે નીકળી જાય ને પછી હું વાસણ ચડાવું મેં અંદર આરામ કરતા હશે તો કામકાજ કરીને આપણે નવરા થઈ ગયા. તો વિડીયો આપણે અહીં કરી દઈશું પૂરો. તો તમને વિડીયો ગમતા હોય તો મારી ચેનલને લાઇક શેર કરી દેજો અને ચેનલ પર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેશો. તો કાલે ફરીથી મળશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને ગુડ નાઇટ સીતારામ બાય બાય.